2 કલાકના વરસાદે સુરત શહેરની સુરત બગાડી નાખી। ભટાર સ્થિત અભિનંદન રોયલમાં હજી પણ પાણી ભરાયેલા છે। બેઝમેન્ટમાં આવેલી દુકાન અને ઓફિસમાં પાણી ભરાયા। પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી। 12 કલાકથી વધુ સમયથી બેઝમેન્ટમાં હજી પણ પાણી ભરાયેલા છે। 2 કલાકના વરસાદે સ્માર્ટ સિટી સુરતની સુરત બગાડી છે। સુરતે વહીવટી લાપરવાહીનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, 2 કલાકના વરસાદમાં હાલમાં સુરતમાં કેવી સ્થિતિનું નિર્માણ થયું છે? વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે ગતરોજ આપણે જોયા હતા, જે દ્રશ્યો સામે આવ્યા હતા, માત્ર 2 કલાકના અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને તેની સાથે જે વહીવટી તંત્ર છે તેનું જે ભોગ છે તે પ્રજા બની ગઈ છે। હાલ આપણે ભટાર રોડ સ્થિત આવેલા અભિનંદન રોયલ ખાતે ઊભા છે અને તમને દેખાશે કે આ બેઝમેન્ટની અંદર 12 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં પંપ સતત ચાલુ છે। તેમ છતાં પણ હજુ આ બેઝમેન્ટમાં પાણી દેખાઈ રહ્યું છે। એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક વિસ્તાર હતો ત્યાં જે વરસાદ પડ્યો છે તે વરસાદનું પાણી રોડ અને સાઈડમાંથી બીજી જે બિલ્ડિંગ છે બાજુની તે બિલ્ડિંગમાંથી આ પાણી અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં આવી ગયું છે। આ બિલ્ડિંગના અંદર એક સુવિધા બનાવવામાં આવી હતી। અંદાજિત 75,000 લીટરની એક નીચે ટાંકી જેવું છે જેના અંદર પાણી જતું હોય છે અને ત્યારબાદ પંપ મારફતે બહાર કાઢવામાં આવતું હતું। પરંતુ આજે આ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે એ 75,000 લીટરની ટાંકી તો ભરાઈ ગઈ, પરંતુ સાથે જ બહાર રોડ પર ભરાયેલું વરસાદી પાણી સીધું સીડી મારફતે નીચે બેઝમેન્ટમાં, બાજુની બિલ્ડિંગનાથી પાણી સીધું બેઝમેન્ટમાં। એટલે આજે 12 કલાક વીતી ગયા છતાં પણ તમને દેખાઈ રહ્યું છે કે આ તમામ દુકાનો આજે બંધ રહેશે, કારણ કે જ્યાં સુધી આ પાણી ન ઓસરશે ત્યાં સુધી આ જે બેઝમેન્ટ છે એની દુકાનો નહીં ખુલે। સીધું અહીંયા નુકસાન દેખાઈ રહ્યું છે। કેટલાક તો એવા હજુ લોકો છે જેમને ખબર જ નથી કે એમની દુકાનોના અંદર પાણી ભરાઈ ગયા છે। તમારી દુકાન છે અહીંયા, શું છે? કેટલા વાગે પાણી આવ્યું, શું થયું હતું? પાણી 5 વાગ્યાની આસપાસ ચાલુ થઈ ગયેલું અને ભરાવું ચાલુ થઈ ગયેલું 5 વાગ્યા। કેટલી દુકાનો છે નીચે 20 દુકાનો છે। તમામમાં નુકસાન? હા, થોડી નુકસાની તો હશે જ। પંપ મૂકે છતાં બી પાણી ભરાઈ ગયું? પંપ તો બંધ જ હોય છે, પણ હવે અત્યારે ચાલુ કર્યો હોય છે। પાણી નીકળતા અંદાજિત પહેલે બી આવું પાણી ભરાયું હતું? નહીં, અત્યારે કોઈ એટલા વર્ષમાં ક્યારેય ભરાણું નથી। 10-15 વર્ષથી કંઈ એવું ભરાણું નથી। તમે અહીંયા 10-15 વર્ષથી? હા। રીતિ તમે જોયો હશે કે આ ફરી એક વાર અજીત પટેલને કહીશ કે બતાવે આ અંડરગ્રાઉન્ડના અંદર 10-15 વર્ષથી આ કોઈ દિવસ પાણી ભરાયું નથી। એટલે કે 2 ઇંચ વરસાદ, 2 કલાક વહીવટી તંત્રની ચોક મેટ્રોની કામગીરી, ડ્રેનેજના અંદરથી પાણી બહાર વ્યવસ્થિત નથી નિકાલ થઈ રહ્યો, જેના કારણે આ વિસ્તારની અંદર મૂળ જે છે તે પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે। અને આ રોયલ અભિનંદન જે છે તેના અંદર તમારી સામે દેખાઈ રહ્યું છે કે હજુ પણ બેઝમેન્ટના અંદર પાણી દેખાઈ રહ્યું છે। પંપ મૂકવામાં આવ્યા છે, પ્રીતિ પંપ થકીથી પાણી બહાર કાઢવામાં આવશે। 12 કલાક વીતી ગયા, હજુ આ પાણીની પરિસ્થિતિ જોતા લાગે છે 3 થી 4 કલાક સુધી પાણી બેઝમેન્ટમાં દેખાશે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે આઝમ।